દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત 8 અધિકારીઓને મોટી રાહત। પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં મોટી રાહત। સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને વ્યાજબી ગણાવ્યો। મુંબઈ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો હતો। સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કારણે સ્યુસાઇડ માટે આપવામાં આવ્યા તે ઉપયુક્ત નથી। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જીગર, શું જાણકારી? बिल्कुल जूही, सुप्रीम कोर्टे वर्ष 2021 में भूतपूर्व लोकसभा सभ्य मोहन डेलकर आत्महत्या माटे उश्केरणी करवा बदल 9 लोको सामे नोंधायेल जे एफआईआर छे एने रद्द करवानो निर्णय कर्यो छे। बॉम्बे हाईकोर्टना आदेशनी પડકારથી તેમના પુત્રની અરજી જે હતી એ સુપ્રીમ કોર્ટે ફગાવી છે। 8 સપ્ટેમ્બર 2022ના રોજ બોમ્બે હાઈકોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર અને હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ ભાઈ પટેલ સહિત 9 લોકો સામેનો કેસ રદ કર્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવના પ્રશાસક સહિત 9 લોકો સામે એફઆઈઆર જે નોંધાઈ હતી એ રદ કરવાની રહેશે। આ કેસ આખો જુહી સમજ્યા મુંબઈ જે પોલીસે માર્ચ 2021માં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત જે લોકો છે એમની સામે કેસ નોંધ્યો હતો। 2022માં બોમ્બે હાઈકોર્ટે સાંસદ મોહન ડેલકરને આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના કેસમાં આ એક મોટો નિર્ણય આપ્યો હતો અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં આખો આ મામલો ગયો હતો અને સુપ્રીમ કોર્ટે હવે જે મુંબઈ હાઈકોર્ટે એટલે કે બોમ્બે હાઈકોર્ટે જે નિર્ણય કર્યો હતો એ જ નિર્ણયને યથાવત રાખ્યો છે। એટલે હવે જે વલસાડના પૂર્વ સાંસદ મોહન ડેલકરનો જે આપઘાત કેસ હતો એ આત્મહત્યા કેસ હવે આ નિર્ણય બાદ બંધ થશે। એટલે કે હવે જે આક્ષેપો જે આરોપો જેમની સામે થયા હતા ઉશ્કેરવાના એ તમામ આક્ષેપોને હવે રદિયો આપવામાં આવ્યો છે અને જે પૂરતા પુરાવાની જ્યાં સુધી વાત હતી જે રજૂઆતો કરવામાં આવી હતી એ તમામ રજૂઆતો અને ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટનો જે નિર્ણય હતો એ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો છે અને આખો આ જે કેસ છે મોહન જે ડેલકરનો એ આત્મહત્યા કેસને હવે બંધ કરવામાં આવશે અને કોર્ટે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લભાઈ ખોડા પટેલ અને સહિત 9 લોકો સામે જે નોંધાયેલી ફરિયાદ હતી એ તમામ જે ફરિયાદ છે એ હવે જે ફગાવી દીધી છે અને એફઆઈઆરને પણ રદ કરવામાં આવી છે। જીગર, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં આ મોટી રાહત। સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને વ્યાજબી ગણાવ્યો છે।